Let us salute the warriors, the greatest warriors, the fighter of our history. ઇતિહાસના મહાન યોદ્ધાઓ જેણે એ વખતે એવી પ્રતિભા દર્શાવી હતી કે દુશ્મનોના ગાંજા ગગડી ગયા હતા. પૃથ્વીરાજ ચૌહાણ, શિવાજી, મહારાણા પ્રતાપ, ટીપુ સુલતાન, કેવા નામો હતા. ઔરંગઝેબ મૃત્યુ પામ્યો ત્યાં સુધી મરાઠાઓને જીતી ના શક્યો, ત્યાં સુધી ન જીતી શક્યો. શિવાજી મહારાજ અને પેશવા વંશજ આ લોકોએ ઔરંગઝેબને મૃત્યુ સુધી સફળતા ના આપી. રાણા પ્રતાપે અકબરને મૃત્યુ સુધી સફળતા ના આપી. ઝાંસી જીવ ગયો ત્યાં સુધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે લડી. ટીપુ અંગ્રેજો સામે લડ્યો. અંગ્રેજોને છેક નીચે દક્ષિણમાં ઘૂસવા ના દીધા. આ મહાન યોદ્ધાઓ હતા બધા. પૃથ્વીરાજ ચૌહાણ, શાહબુદ્દીન ઘોરીને 18 વખત આ લોકોએ આક્રમણો કર્યા. બધી વખતે પૃથ્વીરાજે આ બધાને હરાવીને કાઢી મૂક્યા. અને શું વાત કરું, ઇતિહાસે થોડીક આપણને અધૂરી માહિતી આપી છે. બાકી જયારે વિશ્વ જીતીને સિકંદર આવ્યો ને ત્યારે દરવાજા ઉપર જ સૌથી પહેલી એની હાર જ થઈ ગઈ હતી. આ લોકો કહે છે, પણ સત્ય એ છે પોરસની સામે સિકંદરની હાર થઈ હતી અને સંઘર્ષ રહ્યો. કોણ જીત્યું કોણ હાર્યું એને છોડી દઈએ તો પણ સિકંદરે વિચાર્યું કે જો દરવાજા ઉપરનો પહેલો જ રાજા આટલો મજબૂત છે તો હિન્દુસ્તાન જીતવું લગભગ શક્ય નથી. અને પાછો ફરી ગયો. આ ભારતની ભૂમિ પર આવા અસંખ્ય યોદ્ધાઓ હતા અને એનાથી ભારતનો ઇતિહાસ, આપણી રાજાશાહી, આપણું રજવાડું સમૃદ્ધ હતું.